નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 5 ડિસેમ્બર અને વાર થયો છે શુક્રવાર। આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ફરી એકવાર અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય અને એમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન જામશે માવઠા જેવા કમોસમી વરસાદ જેવા માહોલ। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો દેશવાસીઓ ફરી એકવાર ઠંડી, માવઠા અને વાવાઝોડા માટે થઈ જાજો તૈયાર। બંગાળની ખાડીના આ ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બનેલું અને ખૂંખાર, ભયંકર અને તોફાની દિતવા નામના વાવાઝોડું અત્યારે હાલ ધીમું પડીને નબળું પડી ચૂક્યું છે। તેમ છતાં પણ આ વાવાઝોડાની અસરો અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં વર્તાતી જોવા મળી છે, ચેન્નઈથી લઈને પુડુચેરીના વિસ્તારોની અંદર। આ સાથે મિત્રો હવે પછી અરબ સાગરના વિસ્તારો સુધી આ દિતવા નામના વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળી છે। શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આ વાવાઝોડાની અસર વર્તાની। અને જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારીય તટીય વિસ્તારોની અંદર વાવાઝોડું ભૂક્કા કાઢીને હવે ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની અસરોને લઈને મિત્રો જો નજર કરવામાં આવે તો અત્યારે બંગાળની ખાડીના આ તટીય વિસ્તારોની અંદર અત્યારે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો આપણે હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું, તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ ઓછી છે। તેમ છતાં પણ હવે પછી આગામી કલાકોમાં વાદળછવાયા વાતાવરણ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે ચેન્નઈના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તારની અંદર આગામી 48 કલાક માટે ભર શિયાળા દરમિયાન માવઠા અને વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે। હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી આ વરસાદી સિસ્ટમ શ્રીલંકાના વિસ્તારોમાંથી આગળ વધીને હવે પછી તામિલનાડુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે। આમ અનેક વિસ્તારોની અંદર નવા વાવાઝોડાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમના વાદળા, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને આગામી 5થી લઈને મિત્રો 7 દિવસની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે, વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। ગુજરાતમાં પણ હળવું માવઠું થવાને લઈને નવી આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહેશે। તમામ ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ, વાવાઝોડાને હવે પછી માવઠાને લઈને પણ નવી આગાહી સામે આવી છે। સંકટ પણ ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમોની સ્ટફ લાઇનો અને એ વરસાદી સિસ્ટમના ઘેરાવા ગુજરાત રાજ્યમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો ગુજરાતનું સતત હવામાન બદલાઈ રહ્યું છે। અને મિત્રો આ સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની હજુ પણ ખાત અત્યારે ઘેરાતી જોવા મળી છે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ અને કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતની અંદર જો મિત્રો વાત કરીએ તો વાતાવરણના મોડલો પણ ચેન્જ થઈ રહ્યા છે અને હાલ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓને લઈને હવે પછી મિત્રો વરસાદ, માવઠું અને રીતસરનું ભયંકર જોર અત્યારે આ વરસાદી સિસ્ટમ દર્શાવી રહી છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદરના વિસ્તારના કાળા ડિબાંગ વાદળા હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના હવામાનની અંદર પણ અસ્થિરતા લાવશે અને તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ હવે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન હળવી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર, કાશ્મીરના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એક અરબ સાગરના વિસ્તારની સાથે મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખના રોજ બંગાળની ખાડીમાં
નવી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આમ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં બરફવર્ષા હિમવર્ષાને લઈને નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. અને નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોને લઈને, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હવામાનની અંદર આગામી 3 થી લઈને 5 દિવસ સુધી કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી તોફાની અને ભેજયુક્ત પવનોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને જેમના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછી આવનારા દિવસોની અંદર મિત્રો 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદ અને માવઠારૂપી પણ વરસાદ છે એ જોવા મળશે. મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. અને અત્યારે જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે આ કાળા ડિબાંગ વાદળોવાળી કે જેમના કારણે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી અને નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને વાવાઝોડાની બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોને લઈને નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જો વાત કરીએ તો મોડેલો પ્રમાણે વાતાવરણમાં પરિસ્થિતિના લઈને હાલ તામિલનાડુના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠે ખૂબ જ ભારે અત્યંત ભયંકર વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો એનડીઆરએફની એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને આમ સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરો પણ હવે વધતી જાય છે. અને બંગાળની ખાડીના આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કારણ કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધશે. જ્યારે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી અને અરબ સાગરના દરિયામાંથી ક્યારેય પણ વરસાદી સિસ્ટમ આવશે તો પણ મિત્રો ગુજરાતને અસર કરી શકે છે. આમ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં દિવસે ને દિવસે વાતાવરણ ચેન્જ થઈ રહ્યો છે. હવામાનની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો ફેરફાર આવી રહ્યો છે. અને તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ મહત્ત્વનો અત્યારે મિત્રો જે આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને નવી વરસાદી સિસ્ટમોની સ્ટફ લાઈનો છે એ પણ મિત્રો ઘેરાતી જોવા મળવાની છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ હવામાનને લઈને પણ નવી શક્યતા હાલ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો જેમ તમે જોઈ શકો છો આવનારા દિવસોને લઈને કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો કચ્છના વિસ્તારોની અંદર ઠંડુ વાતાવરણ છે મિત્રો. નડિયાદ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો રાપર છે, ખાવડ છે, કોડીનાર લાગુના વિસ્તારની સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આમ મિત્રો વરસાદી સિસ્ટમોની અસરોને લઈને નવી હલચલોને લઈને નવી શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. અને વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે.